હેલો, મારું નામ નીલમ વરછક છે. આપણે મળીએ ડોક્ટર ભૂમિકા સોદરિયાની, જે આપણને આજે થોડી ઇન્ફોર્મેશન આપશે. હેલો નીલમબેન, કેમ છો? બસ એકદમ મજામાં. મેડમ, આજકાલ પીસીઓડીના બહુ બધા પ્રોબ્લેમ છે અને ઘણા બધાને એવા ક્વેશ્ચન હોય છે કે પીસીઓડી એટલે શું? આ એક સૌથી મોસ્ટ કોમન ક્વેશ્ચન છે કે જે ઓપીડીમાં ખૂબ જ કોમનલી પૂછવામાં આવે છે. હવે પીસીઓડી એટલે ઘણી વખત કેવું છે કે પેશન્ટ જાતે જ ડાયગ્નોઝ કરીને આવે છે કે મેડમ અમને પીસીઓડી છે. હવે મારે એમને કેવું પડે છે કે પીસીઓડી અને પીસીઓએસ એ બંનેમાં ખૂબ જ મોટો ડિફરન્સ છે. તો એનો તફાવત શું મેડમ? એ કેવી રીતે ખબર પડશે કે આ બંનેમાં ફેર હોય છે? પીસીઓડી એટલે કે ડિસીઝ. પીસીઓડીમાં તમને ઇરેગ્યુલર સાયકલ જોવા મળશે. સૌથી પહેલા તો એ મોસ્ટ કોમન પ્રોબ્લેમ છે ઇરેગ્યુલર સાયકલનો. પછી બીજું છે કે તમને યુએસજી સ્કેનમાં ઓવરીની સ્પેસિફિક પેટર્ન જોવા મળશે. આ સિવાય ફટીગ અને થિનિંગ ઓફ હેર જોવા મળશે. હવે સિન્ડ્રોમ એટલે કે પીસીઓડી થી થોડુંક વધારે કે જ્યારે તમને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ તમારા શરીરમાં થવા માંડે, મતલબ કે તમારી સિસ્ટમિક જે સિસ્ટમ છે એ ઇન્વોલ્વ થવા માંડે, મેટાબોલિક સિન્ડ્રોમ ઇન્વોલ્વ થવા માંડે, એટલે એને પીસીઓએસ કહેવાય, મતલબ કે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ.